જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં હું ભાવેશ ગજેરા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ નંબર 13નો તાસ નંબર 4નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે આ જે પ્રકરણ નંબર 13નો આ જે તાસ નંબર 4 છે, એમાં આપણે પાઠ્યપુસ્તક જે છે એ પાઠ્યપુસ્તકની અંદર એક ટોપિક આપણને આપેલો, જે આપણે લાસ્ટ ટાઈમ ટોપિક સમજેલા, ધ્વનિની પ્રબળતા. લાસ્ટ પીરિયડની અંદર આપણે આ ટોપિક સમજ્યા હતા, ધ્વનિની પ્રબળતા. બરાબર. ત્યારે આપણે એવી વાત કરી હતી કે ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તાર ઉપર આધારિત છે. બરાબર. ધ્વનિની પ્રબળતા જે છે એ ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તાર ઉપર આધારિત છે. તો અહીં આપણે એ વસ્તુ સમજવાની છે પ્રવૃત્તિ દ્વારા કે ધ્વનિની પ્રબળતાનો આધાર કંપન કરતી વસ્તુના ધ્વનિની પ્રબળતાનો આધાર કંપન કરતી વસ્તુના કંપ વિસ્તાર પર રહેલો છે. કંપન કરતી વસ્તુના કંપ વિસ્તાર પર રહેલો છે તે દર્શાવવું, આવું કીધું છે. ધ્વનિની પ્રબળતાનો આધાર કંપન કરતી વસ્તુના કંપ વિસ્તાર પર રહેલો છે. તો એના માટે એક ધાતુનું ટમ્બલર, ટબ જેવું સાધન લેવામાં આવે છે. ધાતુનું શું લેવામાં આવે છે? એક ટમ્બલર લેવામાં આવે છે. બરાબર. ધાતુનું એક ટમ્બલર લેવામાં આવે છે. ટમ્બલરની સાથે એક ટેબલ સ્પૂન, ચમચો. ટેબલ સ્પૂન એટલે શું કહેવાશે? ચમચો. બરાબર, લેવામાં આવશે. અને પછી આ ધાતુના ચમચાને, ટેબલ સ્પૂનને, ધાતુના આ ચમચાને ટમ્બલરની ધાર પર અથડાવો. ટમ્બલરની ધાર પર અથડાવવામાં આવે. તો ત્યારે ઉત્પન્ન થતો જે ધ્વનિ છે એ ધ્વનિ સાંભળવાનો પ્રયત્ન કરો. ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળવાનો પ્રયત્ન કરો. ધાતુનું એક ટમ્બલર લો, ઉત્પન્ન થતા ધ્વનિને સાંભળવાનો પ્રયત્ન કરો. બરાબર. હવે ફરીથી ધાતુના ટમ્બલર પર જોરથી ચમચો અફળાવો. ધાતુના ટમ્બલર ઉપર જોરથી ચમચો અથડાવો. બરાબર. અને ફરીથી ધ્વનિ સાંભળો. ફરીથી ધ્વનિ સાંભળો. બરાબર. હવે અહીંયા જ્યારે આપણે તીવ્ર પ્રહાર કર્યો ત્યારે અવાજ કેવો બન્યો? મોટો બને છે.
શું કરે છે? તીવ્ર પ્રહાર કરવામાં આવે છે. ધાતુના આ ટમ્બલર ઉપર તીવ્ર પ્રહાર થાય છે. આ તીવ્ર પ્રહાર થાય છે ત્યારે એ જે અવાજ છે એ અવાજ એકદમ મોટો બની જાય છે. બરાબર? અવાજ જે છે એ અવાજ એકદમ કેવો બની જાય છે? મોટો બની જાય છે. બરાબર? હવે એક થર્મોકોલની દડી લેવામાં આવશે. હવે એક થર્મોકોલની દડી લેવામાં આવશે. આ થર્મોકોલની દડીને દોરી સાથે બાંધવામાં આવશે. થર્મોકોલની દડીને દોરી વડે બાંધવામાં આવશે. થર્મોકોલની દડીને દોરી વડે બાંધો. બરાબર? અને પછી એ દડીને ટમ્બલરની દડી જે છે એ દડીને ટમ્બલરની ધાર ઉપર મૂકી રાખો. જે દડી છે એ દડીને ટમ્બલરની ધાર પર મૂકી રાખો. બરાબર? હવે ઉપર જે બે પ્રયોગ કર્યા આ બંને, ધીમેથી ચમચો અફળાવ્યો અને જોરથી ચમચો અફળાવ્યો, એ ફરીથી કરો. એટલે ટમ્બલર ઉપર ધીમેથી અને જોરથી પ્રહાર કરો. બરાબર? ટમ્બલર ઉપર ધીમેથી અને જોરથી પ્રહાર કરો અને પછી આ દડીના કંપ વિસ્તારનું માપન કરો. અહીં આપણે આ જે રચના જે છે, અહીંયા આપણે જ્યારે અહીંયા દડી મૂકીએ છીએ, આ રીતે આમ દડી લગાવેલી છે. બરાબર? બાંધેલી છે. બરાબર? હવે જ્યારે આપણે અહીંયા ચમચી સાથે અફળાવીશું ને, એટલે આ દડી આગળ પાછળ થોડા સમય માટે જશે. એને આપણે શું કહીશું? કંપ વિસ્તાર. બરાબર? હવે અહીં આપણે 2 વખત જ્યારે કાર્ય કર્યું, એમાં જ્યારે આપણે ધીમેથી અફળાવીએ છીએ ત્યારે એ દડીના કંપનનો કંપ વિસ્તાર કેવો હોય છે? નાનો હોય છે. અને જ્યારે જોરથી અફળાવવામાં આવે છે ત્યારે એનો કંપ વિસ્તાર મોટો હોય છે. એટલે ટૂંકમાં આ જે ધ્વનિ છે એ ધ્વનિની પ્રબળતાનો આધાર શેના પર રહેલો છે? તો કે કંપ વિસ્તાર પર રહેલો છે. બરાબર? હવે ધ્વનિની પ્રબળતા જે છે એ પ્રબળતા વિશે કેટલીક બીજી નાની સામાન્ય વાતો. સૌથી પહેલું, આ જે પ્રબળતા છે એ પ્રબળતાને ડેસિબલ એકમમાં માપવામાં આવશે. ધ્વનિની જે આ પ્રબળતા છે એ પ્રબળતાને ડેસિબલ એકમમાં માપવામાં આવશે. ધ્વનિની પ્રબળતા ડેસિબલ, એને સંજ્ઞામાં લખાય dB. આ રીતે ડેસિબલ એકમમાં માપવામાં આવે છે. ધ્વનિની પ્રબળતા ડેસિબલ એકમમાં માપવામાં આવે છે. બરાબર?
આપણને જુદા જુદા ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતો પ્રબળતાનો ખ્યાલ અહીંયા લખ્યો છે, ધ્વનિની પ્રબળતા. દાખલા તરીકે સામાન્ય શ્વાસ. આપણે શ્વાસ લેતા હોઈએ ત્યારે જે અવાજ આવતો હોય એ અવાજ કંઈક આટલો હોય, 10 dB જેટલો, બરાબર. પછી મંદ ગુસપુસ હોય, મંદ ગુસપુસ, ધીમે ધીમે કોઈ ગુપચપ કરતા હોય તો એનો અવાજ 30 ડેસિબલ હોય. સામાન્ય વાતચીત થતી હોય, સામાન્ય વાતચીત થતી હોય તો સામાન્ય વાતચીતનો અવાજ 60 ડેસિબલ હોય. વ્યસ્ત ટ્રાફિક, વ્યસ્ત ટ્રાફિક, વ્યસ્ત ટ્રાફિકનો અવાજ 70 ડેસિબલ હોય. સરેરાશ ફેક્ટરી, સરેરાશ ફેક્ટરી, એ સરેરાશ ફેક્ટરીનો અવાજ કેટલો હોય? 80 ડેસિબલ હોય. અહીં એવું કહેવામાં આવશે કે 80 dBથી વધારે પ્રબળ ધ્વનિ, 80 dBથી વધારે પ્રબળ ધ્વનિ શરીર માટે કષ્ટદાયક હોય છે. વધારે ધ્વનિ સહન કરી શકાતો નથી. હવે ધ્વનિને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ધ્વનિને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. આ બે ભાગને કઈ રીતે કીધું છે? તો એકને કહેવામાં આવ્યું છે શ્રાવ્ય ધ્વનિ અને એકને કહેવામાં આવે છે અશ્રાવ્ય ધ્વનિ. શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ, બરાબર. ચાલો, સૌથી પહેલી વાત, શ્રાવ્ય ધ્વનિ. જે અવાજની આવૃત્તિ, જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય. તો એવો ધ્વનિ જે છે, એવો ધ્વનિ મનુષ્યના કાન વડે સાંભળી શકાય છે. એવો જે ધ્વનિ છે એ આપણે એ ધ્વનિને કાન વડે સાંભળી શકાય છે. તો એવા અવાજને શ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અશ્રાવ્ય ધ્વનિ, જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી હોય, જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી હોય અને 20,000 હર્ટ્ઝથી વધુ હોય, 20,000 હર્ટ્ઝથી વધુ હોય, તો એવા ધ્વનિને કેવો ધ્વનિ કહેવાય? તો કે એવા ધ્વનિને કહેવાય અશ્રાવ્ય ધ્વનિ. એવા ધ્વનિને કેવો ધ્વનિ કહેવાય છે? તો કે અશ્રાવ્ય ધ્વનિ કહે છે. આ ધ્વનિ જે છે એ ધ્વનિ મનુષ્ય સાંભળી શકતો નથી, મનુષ્ય દ્વારા સાંભળી શકાતો નથી. તો આ વાત થઈ ગઈ આપણે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ વિશે, બરાબર. સંગીત કર્ણપ્રિય અવાજ
સાંભળવાથી કાનને ખુશી થાય છે. ઘોંઘાટ અસુખદ ધ્વનિ છે. એ અસુખદ ધ્વનિ જે છે એનાથી આપણને કોઈ જ શું કહેવાય ફાયદો થતો નથી, શરીર માટે નુકસાનકારક હોય. તમને પ્રશ્ન આપવામાં આવે છે કે ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. ઘોંઘાટના ઉદ્ગમો, તમારી આજુબાજુમાં ઘોંઘાટના ઉદ્ગમો કયા કયા છે? તો મોટા અવાજે ચાલતા, પહેલું ખૂબ જ મોટા અવાજે ચાલતા ટેલિવિઝન, ખૂબ જ મોટા અવાજે ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો. ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો. એ ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ટેલિવિઝન ઘોંઘાટનો અવાજ. વાહનોનો અવાજ, વાહનોનો અવાજ, બરાબર. ફેક્ટરીમાં ચાલતા મશીનોનો અવાજ. ફેક્ટરીમાં ચાલતા મશીનનો અવાજ એ પણ એક પ્રકારનું શું છે? ઘોંઘાટ. ફટાકડા ફૂટે એનો અવાજ. ફટાકડા ફૂટવાનો અવાજ, બરાબર. વાહનોના હોર્ન અને લાઉડસ્પીકરનો અવાજ. વાહનોના હોર્ન અને લાઉડસ્પીકરનો અવાજ. બરાબર. મોટા શહેરના શાક માર્કેટ, રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ. એટલે આપણે આવું કહી શકીએ ડાયરેક્ટ જ સીધું. શાક માર્કેટમાં હોય ઘોંઘાટ, રેલવે સ્ટેશનમાં હોય ઘોંઘાટ અને એસટી સ્ટેન્ડમાં પણ ઘોંઘાટ હોય. બરાબર. આ ઘોંઘાટના ઉદ્ગમો. હવે ઘોંઘાટથી થતા નુકસાન. ઘોંઘાટથી થતું નુકસાન. ઊંઘને ખલેલ પહોંચાડે એટલે અનિદ્રાની સમસ્યા થાય. મનુષ્યની ઊંઘને ખલેલ પહોંચાડે છે એટલે અનિદ્રાનો રોગ થાય. અનિદ્રાની સમસ્યા થાય છે. બીજો, અણગમો પેદા થાય, માનસિક તાણ ઉત્પન્ન થાય. અણગમો પેદા થાય અને માનસિક તાણ સર્જાય. ત્રીજો, માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય, ચિંતા અને માથાનો દુખાવા જેવી તકલીફ થાય. માણસનો સ્વભાવ જે સતત ઘોંઘાટમાં રહેતો હોય ને એનો સ્વભાવ ચીડિયો થઈ જાય. બરાબર. એને ચિંતા થાય, માથાનો દુખાવો થાય. બરાબર. પછી ચોથું, હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર, બીપી, અથવા આમ પણ કહેવાય હાઈપર ટેન્શન. બરાબર. પાંચમું, લાંબો સમય સુધી રહેવામાં આવે ઘોંઘાટમાં. લાંબો સમય સુધી રહેવામાં આવે તો શું થાય છે? અંશતઃ બહેરાશ, કાયમી બહેરાશ. ફેક્ટરીમાં કામ કરતા લોકો હોય ને એ લોકોને આવું થાય. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાનું થાય. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાનું થાય તો
અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ આવી જાય છે. બરાબર. આ ઘોંઘાટથી થતા નુકસાન. બરાબર. ત્યાર પછી આપણે ચર્ચા કરવાની હવે કે આ ઘોંઘાટ જે છે, ધ્વનિ પ્રદૂષણ, અનિચ્છનીય ધ્વનિની હાજરી, એને ધ્વનિનું પ્રદૂષણ કહેવાય. તો એ જે ધ્વનિનું પ્રદૂષણ છે, એ ધ્વનિનું પ્રદૂષણ કેવી રીતે ઓછું કરી શકાય? તો રસ્તાની બંને બાજુ વૃક્ષો વાવી દેવામાં આવે એટલે ધ્વનિનું પ્રદૂષણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. સિમ્પલ, બીજું કશું આવતું નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ સાથે આપણું આ પ્રકરણ નંબર 13 પૂર્ણ થાય છે. બરાબર. કે પ્રકરણ નંબર 13ની અંદર આપણે અહીંયા સુધી વાત થશે. આજના લેક્ચરની અંદર આપણે એક તો આ પ્રવૃત્તિ, ધ્વનિની પ્રબળતા, બરાબર, બીજું આ ધ્વનિની પ્રબળતાના જુદા જુદા માપો, ધ્વનિને 2 ભાગમાં વહેંચ્યું, એ 2 પ્રકારો, પછી સંગીત અને ઘોંઘાટની વ્યાખ્યા, ઘોંઘાટના ઉદ્ગમો અને ઘોંઘાટથી થતું નુકસાન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, નવો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.